નમસ્કાર, જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મના આ ટ્યુટોરિયલ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે પ્લેટફોર્મ પર ટૂર, બોલી વગેરે જેવી નવી એક્ટિવિટીઝ કેવી રીતે શરૂ કરવી. સૌથી પહેલાં પ્લેટફોર્મની વેબસાઇટ પર જાઓ. ત્યાં ઉપર આપેલા મેન્યુમાં login/registration પર જાઓ અને ત્યાંથી સંઘ એડમિન વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ સૌથી પહેલાં ડાબી બાજુના મેન્યુમાંથી એક્ટિવિટીઝ પર ક્લિક કરો. અહીં તમને વિવિધ એક્ટિવિટીઝના વિકલ્પો દેખાશે. તેમાંથી ટૂરની નીચે આપેલા એનેબલ બટન પર ક્લિક કરીને કન્ફર્મ કરો. ટૂર એક્ટિવેટ થયા પછી નીચે આપેલા વ્યૂ બટન પર ક્લિક કરો. હવે નવો પ્રવાસ ઉમેરવા માટે જમણી બાજુ ઉપર આપેલા એડ બટન ઉપર ક્લિક કરો. હવે તમારી સ્ક્રીન પર એક ફોર્મ ખુલશે જેમાં તમારે ટૂરની બધી સામાન્ય વિગતો ભરવાની છે. સૌથી પહેલાં ટૂરનું નામ, ટૂરની માહિતી, ટૂરની સીટ્સ, ત્યારબાદ બાળકો, વડીલો અને મહેમાનો માટે ટિકિટનો દર દાખલ કરો. હવે કેલેન્ડર આઇકન પર ક્લિક કરીને ટૂર શરૂ થવાની અને પૂરી થવાની તારીખ પસંદ કરો. તેવી જ રીતે બુકિંગ શરૂ થવાની અને બંધ થવાની તારીખ પણ પસંદ કરો. નીચે ટૂરનો જવા અને આવવાનો સમય સેટ કરો. જો તમારી પાસે ટૂરનો કોઈ ફોટો હોય તો તમે છેલ્લે આપેલા વિકલ્પમાંથી અપલોડ કરી શકો છો. બધી વિગતો ભરાઈ જાય એટલે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરો. કન્ફર્મ કરતાની સાથે જ ટૂર સફળતાપૂર્વક ઉમેરાઈ જશે અને તે તમને નીચે અપ્રૂવ્ડ ટૂર લિસ્ટમાં દેખાશે. અહીં જમણી બાજુ તમને કેટલાક આઇકન દેખાશે. પહેલા આઇકન ટૂર ડિટેલ્સ પર ક્લિક કરીને તમે તમામ વિગતો એકસાથે જોઈ શકો છો. બીજો આઇકન બુકિંગ લિસ્ટ પર ક્લિક કરીને કેટલાક લોકોએ ટૂરમાં બુકિંગ કરાવ્યું છે તેનું લિસ્ટ તમે જોઈ શકો છો. પેન્સિલવાળા આઇકન પર ક્લિક કરતાં જ તમે ટૂરની બધી વિગતોમાં કોઈ સુધારો કે ફેરફાર કરી શકો છો અને છેલ્લે આપેલા લાલ કલરના આઇકનથી તમે આ ટૂરને રદ કે ડિલીટ પણ કરી શકો છો. આ રીતે તમે તમારા સંઘની કોઈ પણ એક્ટિવિટીને ખૂબ જ સરળતાથી મેનેજ કરી શકો છો. વધુ માહિતી માટે અમારા અન્ય ટ્યુટોરિયલ વિડીયોઝ જોતા રહો. ધન્યવાદ.